ચેપ્ટર નંબર 4 જેની અંદર એક જ માર્કનો એમસીક્યુ પૂછાશે. કદાચ એમસીક્યુ હોય, ખરા ખોટા એવું બધું હોઈ શકે છે. ક્લિયર? આની અંદર ટોટલ તમારા પ્રશ્નો થશે 9. કેટલા પ્રશ્નો છે ટોટલ? 9 પ્રશ્નો છે. 9 એ 9 હું તમને સમજાવું છું, લખવાની જરૂર નથી, પીડીએફ મૂકી દઈશ. ઓકે, તો 9 પ્રશ્નો છે. ફક્ત 9 પ્રશ્ન કરો અને 1 માર્ક મળે. પછી કયું આવી જશે? સમાંતર શ્રેણીમાં આપણે એન્ટ્રી લઈ લેશું. ક્લિયર? સૌથી પહેલો પ્રશ્ન જોઈએ ચોથા ચેપ્ટરની અંદર, એ છે આ. શબ્દની અંદર શબ્દ વાંચો. શબ્દ શું કહે છે? 2 જ મિનિટ. ધ્યાન આપો. પહેલો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 નો શું કહે છે? શબ્દ વાંચો. શું કહે છે? દ્વિઘાત. ઘાત કેટલી હોવી જોઈએ? 2. દ્વિઘાત. ઘાત કેટલી હોવી જોઈએ? 2. એનું શું લખવાનું છે મારે? વ્યાપક સ્વરૂપ. તો જોઈ લો અહીંયા, આ એનું વ્યાપક સ્વરૂપ છે. મન કો ભારે છે કે ઈઝી છે? એ શું છે? એ નું સ્ક્વેર, સોરી, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. આ કોનું વ્યાપક સ્વરૂપ છે? તો આ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે, અથવા દ્વિઘાત સમીકરણ કહી શકો. તો દ્વિઘાત એટલે કેટલી ઘાત? 2 ઘાત વાળું વ્યાપક સ્વરૂપ લખો. તો લખતા આવડે? ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. ક્લિયર? હવે જો નીચે, જો મેં 1 નંબર 2 વાર લખ્યા છે, તો એક જેવા જ શબ્દ. જો અહીંયા હવે શું લખ્યું છે? આગળ શું આવ્યું? દ્વિઘાત. એટલે ઘાત કેટલી? 2. અહીંયા શું કહે છે? દ્વિચલ. ચલ કેટલા? 2. ચલ કેટલા લેવાના છે? 2. તો આપણે એક ચલ કયું લઈએ? બીજું ચલ શું લઈ લઈએ? તો આ 2 ચલ થઈ ગયા. ઓકે, a અને b એ ચલ નથી, એ શું છે? તમારા સહગુણક છે. a અને b શું છે? સહગુણક. અને ત્રીજો સહગુણક બરાબર 0. તો આ તમારું શું થયું? દ્વિચલ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. આવડશે? ફરીથી એકવાર રિવિઝન કરીએ. તમને એક્ઝામ એમ પૂછે દ્વિઘાત નું વ્યાપક સ્વરૂપ લખો, તો ઘાત કેટલી હોવી જોઈએ? 2. તો આપણે ax સ્ક્વેર પ્લસ, હવે x ની ઘાત ઘટાડો, bx હજી ઘટાડો બરાબર. મને એમ કહો ચલ કેટલા છે અહીંયા? એક જ ચલ છે. a અને b તો શું છે? a b c શું છે? તમારા સહગુણક છે. a b અને c શું છે? તમારા સહગુણક. એ આટલું ખબર પડી? આ તમારું શું છે? તમારે સહગુણક છે. ક્લિયર? a અને b શું ના હોવા જોઈએ? શું ના હોવા જોઈએ? 0 હોવા જોઈએ નહીં. જો a અને b 0 થઈ જાય તો આખું શું બની જાય? 0 બની જાય. પછી તો શું આવે? c વધે. તો આ દ્વિચલ કહેવાશે નહીં. તો આ તમારો નિયમ લખવું હોય તો લખવાનું, ના લખો તો એ વાંધો આવશે નહીં. તો દ્વિઘાતમાં ખબર પડી જશે. ઘાત એક એક ઘટાડતા જવાની. ચલો હવે હું શું બોલું? દ્વિચલ. ચલ કેટલા રાખવાના? 2. તો ax પ્લસ by પ્લસ c બરાબર 0. આ શું કહેવાય? દ્વિચલ. અને આ શું કહેવાય? દ્વિઘાત. મન કો કોઈ ભારે છે? આમ આવડશે 2 પ્રશ્નો. આગળ જઈએ. આની અંદર પણ એવું કે a અને b શું ના હોવા જોઈએ? 0 હોવા જોઈએ નહીં. 0 હશે તો આખું પછી બહુપદી અથવા તે ઘાતનું પાલન થશે નહીં. આગળ જઈએ. મને એવું લાગે છે આ ના પૂછાય, આ સ્ટાન્ડર્ડ વાળા લોકોનો પૂછાય. આ પ્રશ્ન કોને પૂછાય? તમારા ના પૂછે તો પણ હું ચલાવી દઉં. મને કહો આ ક્યાં સુધી ચાલતું જઈ રહ્યું છે? અનંત સુધી જઈ રહ્યું. તો મને કહો આંકડો કયો છે? અહીંયા 6 છે. અંક કયો છે? 6 ના ક્રમિક અવયવ બોલો. 6 ના ક્રમિક અવયવ એટલે કે 2 ગુણ્યા 3 એટલે શું થઈ જાય? 6. આ ક્રમિક કહેવાય. આ શું કહેવાય?
ક્રમિક. ક્લિયર? ઓકે, તમે આને ક્રમિક ના બોલો. 6 એકા 6 આ ક્રમિક કહેવાય નહીં. આ શું કહેવાય? ક્રમિક. નીચે વાળું ક્રમિક કહેવાય નહીં. તો તમારે આવું જ્યારે પૂછે એક્ઝામમાં તો કયા અવયવ યાદ રાખવાના? ક્રમિક અવયવ કરવાના. કયા કરવાના? ક્રમિક. ક્રમિક કરે પ્લસ. હવે અહીંયા જો કઈ નિશાની છે? સરવાળાની નિશાની છે. હવે મને કહો આ બંનેમાંથી સરવાળો હોય તો મોટી સંખ્યા જોવાની. જો અહીંયા મેં લખું 2 ક્રમિક અવયવ પાડો, જેમાં સૌથી મોટો તમારો શું બને? અવયવ આપણો જવાબ થાય. ક્યારે થાય એવું? વચ્ચે કઈ નિશાની હોય? પ્લસ ની હોય તો કયો સહગુણક પસંદ કરવો? મોટો. મને કહો 2 અને 3 માંથી મોટા કયા? 3. આ મારો શું કહેવાય? જવાબ. ક્રમિક અવયવ પાડતા આવડે? પ્લસ હોય તો કયો અવયવ પસંદ કરવાનો? મોટો. પ્લસ હોય તો કયો અવયવ પસંદ કરવાનો? મોટો. મને કહો નીચે વાળામાં શું જવાબ આવે? હાથ ઉપર કઈ જવાબ આપો. નીચે વાળાનો શું જવાબ આવે? 12 છે. તો 12 ના ક્રમિક અવયવ મગજમાં વિચારો. વચ્ચે કઈ નિશાની છે? પ્લસ છે. તો પ્લસ હોય તો મોટો અવયવ કયો? જવાબ કહો મને તમે. આવડશે, સહેલો છે, ભારે નથી. બોલ રવિ. કઈ રીતે 6 આવે યાર? ક્રમિક. વેરી ગુડ. શું જવાબ આવે? 4. ઓકે. 12 ના ક્રમિક અવયવ કયા? 4 ગુણ્યા 3 એ શું થાય? 12. ખબર પડી ગઈ? તમે આ રીતે ના લખી શકો 6 ગુણ્યા 2 બરાબર 12. આ ક્રમિક ના કહેવાય. ક્રમિક એટલે તરત આવવું જોઈએ. તો જો 4 ગુણ્યા 3 ક્રમિક છે, તો આના ક્રમિક કહેવાય. તો એવા અવયવ પાડવાના. પ્લસ હોય તો કયો સહગુણક? અને માઇનસ હોય તો? સારું તાણું. તો આનો જવાબ કહો મને. આનો જવાબ કહો. 6 છે. શું જવાબ આવે? ક્રમિક અવયવ પાડો. આમાંનો જવાબ કહો. માઇનસ હોય તો નાનો અવયવ, પ્લસ હોય તો મોટો અવયવ. આનો શું જવાબ આવે? બોલશું. વેરી ગુડ. જવાબ શું આવશે આનો? 2. આનો જવાબ શું આવ્યો તમારે? 2. સારું તાણ. આનો જવાબ આપો. 20 છે. માઇનસ છે. જવાબ બોલો. બોલ મોહિદ્દીન. વેરી ગુડ. શું જવાબ આવે? 4. આવડી ગયા? સહેલા હતા. આનાથી બહારનું કોઈ પૂછાય ના. અને જો 2 1 1 1 નંબર છે એટલે એક જેવા હશે ને તો નંબર બદલાશે નહીં. સહેજ અલગ રકમ આવશે તો નંબર શું થઈ જશે? ઓટોમેટિક ચેન્જ થઈ જશે. આવડશે એવું? જે ઓકડો હોય અંદર એના કયા અવયવ પાડવાના? ક્રમિક અવયવ પાડવાના. પ્લસ હોય તો મોટો સહગુણક અને માઇનસ હોય તો નાનો સહગુણક. ચલો આવા આગળ જઈએ. આવા કયો એમસીક્યુ આવી ગયા? જો બદલાઈ ગયું. જો નંબર બદલાઈ ગયો. વિવેચકનું સૂત્ર જણાવ. તો વિવેચકનું સૂત્ર આવડે? ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. તો આજનું આ પહેલું સૂત્ર થયું. આજનું આ કયું સૂત્ર થયું? પહેલું. યાદ રહેશે? ઓકે. બીજું. બીજામાં શું કહે છે? વિવેચકની કિંમત શોધો. વિવેચકની શું શોધવાની છે? કિંમત. મન કો એ કેટલા છે? એ કેટલા છે? 1. મન કો બી કેટલા છે? -4. મન કો સી કેટલા છે? હવે મન કો વિવેચકનું સૂત્ર શું આવે? બી સ્ક્વેર માઇનસ 4ac. ચલો બી ની કિંમત કેટલી? -4 નો વર્ગ. માઇનસ એ ની કિંમત કેટલી? 1. અને બી ની કિંમત સી ની કિંમત 7. તો ચલો 4 નો વર્ગ 16. અને વર્ગ હોય તો પ્લસ થઈ જાય. ચલો -4 ગુણ્યા 7 -28. બાદ બાકી કરો. શું જવાબ આવશે? -12. મોસ્ટ આઈએમપી. આ હું સિગ્નેચર કરું છું. આ પૂછાશે. મોસ્ટ આઈએમપી આવો પ્રશ્ન હશે. કેમ કે હૃદય ગણાય. ચોથા ચેપ્ટર હૃદય એટલે રકમ આપી હશે અને તમને શું માંગ્યું હશે એ લોકોએ? વિવેચક. ઓકે. આના જેવું ટ્રાય કરું છું તમારે. ચલો આનું બોલો. જવાબ બાજુમાં લખેલા છે. ઓકે. કશો વાંધો નહીં. હેડો બધાને જવાબ લખેલા છે. સારું તો હું બનાવી દઉં.
2 મિનિટ થાય આપણને બનાવતા. 5x² -10 + 5 બરાબર માં વિવેચક શોધો. આનો જવાબ મને કહો. આ 100% આવશે, મેં સિગ્નેચર કરી છે. આનો જવાબ કહો. મને થોડાક ફટાફટ જાઓ. એ કેટલા છે? 5. બી કેટલા છે? એટલા તો -10. સી કેટલા છે? 5. ઓકે, સૂત્ર ખબર જ છે વિવેચકનું, b² - 4ac. બી ની કિંમત મૂકો, એ ની કિંમત મૂકો અને સી ની કિંમત મૂકો. ઓકે, તો 100 - 100 તો શું જવાબ આવે? 0. તો ડી શું આવે તમારો? 0. ખબર પડી જશે. ખાસ આ યાદ રાખજો, જો આવું કંઈક હોય તો -4 ગુણ્યા શું થાય? -1. -4 ગુણ્યા -1 શું જવાબ આવે? +4 થઈ જાય. તો આ ખાસ ધ્યાન આપજો. આવું કંઈક હોય તો ખાસ ધ્યાન આપજો. આમાં બીતા નહીં. ચલો, મોસ્ટ આઈએમપી બીજી એક સિગ્નેચર આ. જો 2 માં મેં મોસ્ટ આઈએમપી કીધું હજી સુધી. પ્રશ્ન નંબર 2 મોસ્ટ આઈએમપી કીધું, પ્રશ્ન નંબર 3 મોસ્ટ આઈએમપી કીધું. બીજ કેવા મળે? નીચેનામાંથી કઈ વસ્તુ સાચી? બીજ શામાં સમાન મળે? આ તો આવડવું જોઈએ. તો જવાબ શું આવે? સી. અથવા શું આવે? આ સી. આ બંને ધ્યાન આપજો. આનો મીનિંગ શું? આનો મીનિંગ શું અને આનો મીનિંગ શું? ચલો, અહીંયા ડી કેવા? 0 કરતા મોટા એટલે શું કહેવાય? ડી કેવા મળે છે? ધન. ડી કેવા મળે છે? 0 કરતા મોટી સંખ્યા કઈ? ધનની. અહીંયા ડી બરાબર 0 એટલે ડી ની કિંમત શું છે? 0. અહીંયા ડી 0 કરતા એટલે કોણ મોટા છે? 0 મોટા. હું તમને એક પ્રશ્ન પૂછું, આ બે માંથી કોણ મોટા? તો જે મોટા એની બાજુ મોટું શું હોય? મને કહો, આનું રહસ્ય શું છે? ના, આનું રહસ્ય એટલે 0. અહીંયા કોણ મોટા છે? હા, અહીંયા કોણ મોટા? તો મને કહો ડી ની કિંમત શું હશે? હા, ડી ની કિંમત શું હશે? હવે બીજો એક પ્રશ્ન, ધન હોય, ડી ધન હોય તો મને બીજ કેવા મળે? ભિન્ન મળે. બીજ કેવા મળે? ડી બરાબર 0 હોય તો મને શું મળે? અને અહીંયા બીજ મળે? બીજ મળે નહીં. આ મોસ્ટ આઈએમપી છે. આ 3 શરતમાંથી એક શરત પૂછાશે. ડી ધન હશે, ડી શું હશે? ધન હશે તો બીજ કેવા મળશે મને? ભિન્ન. ડી બરાબર 0 હશે તો બીજ કેવા મળશે? સમાન. અને ડી નાના હશે તો બીજ મળશે નહીં. તો અહીંયા બીજ કેવા કીધા? સમાન. જો આ લોકો ડી પણ લખી શકશે અથવા ડી ની જગ્યાએ શું મૂકો? સૂત્ર. આવડે ને? બીવાન જરૂર ખરી? આ બે એમસીક્યુ અલગ અલગ આ રીતે આપ્યા હોય તો બીવાન જરૂર નથી ને? કેમ કે અહીંયા ડી ની જગ્યાએ આ લોકોએ શું મૂકી દીધું? સૂત્ર. કોઈ બીવાન જરૂર ખરી આમાં? ઓકે, ઓકે. આનો જવાબ આપો. ડી સોરી, બીજ મળે નહીં તો શામાં બીજ ના મળે? ડી લેસ ધેન 0. બોલતા પણ આવડવું જોઈએ. ડી લેસ ધેન 0. જો લ પડે છે એટલે લેસ ધેન બોલાય. ડી લેસ ધેન 0 આવું હોય તો બીજ મળે નહીં. એટલે કે ડી ઋણ હોય, ડી શું હોય? ઋણ હોય તો બીજ મળે નહીં. જોઈ લો, અહીંયા આપણે લખવાનું ડી લેસ ધેન 0. મને કહો બીજ ભિન્ન મળે. ક્યારે ભિન્ન મળે? ડી ગ્રેટર ધેન 0. ડી ગ્રેટર ધેન 0. ખબર પડી ગયા? કમ્પ્લીટ. આગળ જી. પેલામાં બીજ સમાન ક્યારે મળે? ડી બરાબર 0. સારું, મને એમ કહો આમાં શું જવાબ આવે? બીજ ભિન્ન વાસ્તવિક સંખ્યા મળે તે માટે કઈ શરત હશે? તો તમે શું લખશો? ભિન્ન કીધા છે, બીજ કેવા કીધા છે? આ લખી દેવાનું. આ લખો તો એ સાચા. જો નીચે જવાબ છે. આ લખો તો એ સાચું, આ લખો તો એ. સમજી ગયા ટ્વિસ્ટ કઈ રીતે કરી શકે લોકો?
એ લોકો શું પૂછી લે? શરત પૂછી લે. તો શરત બીવાની જરૂર નથી. તો બીજ ક્યારે ભિન્ન મળે છે? જ્યારે ડી કેવા હોય? ધન હોય. ચલો, બીજ ક્યારે ઋણ હોય? કોણ કહેશે? હાથ ઉપર કઈ જવાબ. ડી ક્યારે ઋણ હોય? હાથ ઉપર કઈ જવાબ આપો. બીજ કેવા હશે ત્યારે ડી ઋણ હશે? એ મને જવાબ આપો. બીજ કેવા હશે? બોલો ભૂમિ. વેરી ગુડ. માઇનસ ક્યારે બીજ ન હોય ત્યારે ડી કેવા મળશે? મને માઇનસ મળે. ઓકે, ચલો મને આનો જવાબ આપો. અહીંયા અહીંયા કઈ શરત લખીશ? કોને આવડે છે? અહીંયા મારે કઈ શરત લખવી પડે? ડી બરાબર. વેરી ગુડ. ઓકે, આ ત્રીજા નંબરનો એમસીક્યુ પૂરો થયો. મસ્ત એમસીક્યુ છે આ. મને એમ કહો, બીજ કેવા મળે છે મને? બીજ કેવા મળે છે? સમાન. અને મારે શું શોધવાના છે? એમ શોધવાના છે. જો બીજ સમાન હોય તો મારે સૌથી પહેલા આ લાઈન લખી જ દેવી પડે. આવડી ગયું? ચલો, ડી નું સૂત્ર મૂકો. આવડી જાય? ઓકે, જોઈ લો મેં આવું કર્યું છે. આ લાઈન 2 લખી દીધી મેં. ચલો, મન કો આ બીજાને ઘેર જાય તો શું બને? તો જો આ પ્લસ થયા, ના દેખાતો હોય તો હું થોડું, આ -4ac બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ બને. ચલો, કિંમત મૂકો. એ ની કિંમત અંદરથી જોઈને લખતા આવડે ને? એ ની કિંમત શું છે? 12. ચલો, સી ની કિંમત, ચલો કિંમત મૂકી. અને બી ની કિંમત શું છે? બી ની કિંમત શું છે? એમ. મારે લખવાનું રહી ગયું, રિયલમાં લખવું પડે કિંમત. ચલો, અહીંયા b² બરાબર 4ac. ચલો, બી ની કિંમત કેટલી છે? એમ. તમે ધ્યાનથી જુઓ, અહીંયા બી ની કિંમત શું આપી છે? એમ. મને કહો એ ની કિંમત કેટલી છે? અને મને કહો સી ની કિંમત. હવે કિંમત મૂકવાની અંદર પેલા તો આ ખબર પડી, આ લાઈન ખબર પડી, ડી સમાન. પછી મને કહો આ લાઈન ખબર પડી. ચલો, આ બીજા ઘેર જાય તો શું બની જાય? પ્લસ. ચલો, બી ની કિંમત શું છે? એમ. એમ નો સ્ક્વેર. એ કેટલા? 12. સી કેટલા? 5. એમ સ્ક્વેર. ચલો, કેટલા થાય? 60. અને ગુણ્યા કરો, કેટલા થાય? સોરી, 48 ને પેલા કેટલા થાય? 240. ક્લિયર છે? આ વર્ગ સામે જતો રહે તો શું બની જાય? છત્રી બનશે. અને પછી તમને કોમન કાઢતા આવડવું જોઈએ. 4 ગુણ્યા 60 લખાય કે ના લખાય? લખાય. પછી આ રીતે અવયવ પાડતા તો આવડે ને હવે? ઓકે, અને યાદ રાખજો, જ્યારે સંખ્યા બહાર નીકળે ને ત્યારે શું લખાય? પ્લસ ઓર માઇનસ લખાય. આ નિયમ છે. આ નિયમ છે. અંતર હોય તો ફક્ત પ્લસ લખાય છે. અંતર હોય તો શું લખાય? પ્લસ. તમને એવું લાગતું હોય ને અત્યાર સુધી સર આવું હતું ને તો અમે આવું જ કરતા હતા 5, પણ રિયલમાં આ 5 તમારે 5 આગળ શું લખવું પડે? પ્લસ ઓર માઇનસ લખવું પડે. વર્ગમૂળમાં 12 આવે ને ત્યારે શું લખવું પડે? પ્લસ ઓર માઇનસ. તો અહીંયા મેં પ્લસ ઓર માઇનસ લખ્યું. આમાં ખબર પડી ગઈ? મને કહો શું ભારે હતો આમાં? કઈ ભારે હતો આમાં? ડી બરાબર 0 લખી દે. પછી તો ઓટોમેટિક તમે કિંમત મૂકીને જવાબ લાયા છો. ચલો, હવે કયું આવી ગયા? 5મા નંબરનું આ એમપી છે. વિવેચક કેટલો આપ્યો છે? મારે શું શોધવાનું છે? તો હું કોનો ઉપયોગ કરીશ? તો વિવેચકનું આ સૂત્ર લખ્યું. ડી ની જગ્યાએ મેં કેટલી કિંમત મૂકી? પછી આ બધી કિંમત ક્યાંથી લખી મેં? ઉપરથી જોઈને લખતા આવડે? ઓકે, ઉપરથી જોઈને. ચલો, -11 નું વર્ગમૂળ 21. પછી આ ગુણાકાર કરતા આવડે? 20k. ઓકે, હવે ધ્યાન આપજો. આ 20 ને હું બીજાને ઘેર મોકલું. કેમ? ચલ હંમેશા કેવા હોવો જોઈએ? ગણિતમાં નિયમ છે, ચલ માઇનસ હોવા જોઈએ નહીં. અહીંયા એક ચલ દેખાય છે તો આપણે પેલાને બીજા ઘેર મોકલીએ એટલે શું થઈ જાય? પ્લસ. અને આ 81 બીજા ઘેર જાય તો માઇનસ. અને જવાબ શું આવે તમારા અહીંયા? તો 20k બરાબર 40. કે 20 ભાગાકારમાં જાય, 0 0 ઉડી ગયા અને અહીંયા શું થઈ ગયા? 2. ખબર પડી ગયા? આમ કોઈ કન્ફ્યુઝન હતો? બોલાવ. સહેલું છે ને? આગળ જેવું જ છે. આગળમાં શબ્દની અંદર રહસ્ય હતું. બીજ સમાન મળે એટલે ડી 0 છે એ તમારે લાઈટ થઈ જવી જોઈએ. બીજ કેવા છે? સમાન મળે એટલે ડી કેટલા સમજવાના?
અહીંયા ડી પહેલાથી શું કરી દીધા છે? હા, તો પહેલા જ આમ જોવા જઈએ ચોથો અને પાંચમો એક જેવો નહીં. ચોથો અને પાંચમો કોનો જેવો છે? એક જેવો છે. ક્લિયર? આગળ જઈએ. બોલો. આ પણ મસ્ત પ્રશ્ન છે. એક બીજ શું છે તમારો? 7. તો શાની કિંમત શોધો? કે ની. આ બે વાર પૂછાઈ ગયું બોર્ડમાં. યાદ રાખજો, મેં ટોટલ 8 MCQ મૂક્યા છે. કેટલા? લગભગ 6 વર્ષના બોર્ડના પેપર ફેદી માર્યા છે. અને શોધીને મેં ફક્ત કેટલા મૂક્યા છે? એક કે સ્કીપ કરાયું નહીં. એટલે તમને એવું લાગતું સાહેબ તો વારે ઘડી આઈએમપી કરે. એટલે ભાઈ 100 માંથી મેં કેટલા મૂક્યા છે? 8 મૂક્યા છે. 8 6-7 વર્ષના પેપર શોધીને કર્યું છે. એટલે 8 છોડીને જશો તો પછી શું આવડે? આ મોસ્ટ આઈએમપી છે, ઘણી વાર બોર્ડમાં પૂછાઈ ગયું. મારે એક બીજ શું છે? 7. કઈ નહીં કરવાનું, આ બેઠી કિંમતમાં છે ને શું મૂકી દેવાની? 7 મૂકી દો, જવાબ આવી જાય. શું મૂકી દો? 7. ચલો 7 નો વર્ગ 49. 7 મૂક્યા કેટલા થાય? 35. કે આનો શું જવાબ આવે? હા, બીજાને ઘેર જાય તો પૂરું થયું. સરવાળો કરો, સરવાળામાં ભૂલ છે? 9 1 2 3 4 5 કેટલા થાય? 14 વધી પડી 1. કમ્પ્લીટ જ છે ને બેન? હા, એ બાજુ ને અહીંયા 84 આવે કે ભૂલ છે? 84 આવશે. ફરીથી કહી દઉં, 2 વાર બોર્ડમાં પૂછાઈ ગયું. કઈ નહીં કરવાનું. બીજ કેટલા આપ્યા છે? 7. જો કદાચ પરીક્ષામાં આ 0 ના આપ્યો ને, આવું ના કર્યું હોય ને, આવું કદાચ નહીં આપ્યો, આવું ભૂલથી એ લોકો ભૂલી ગયા, તો કઈ નહીં કરવાનું. તમારે કિંમત આ રીતે લખીને બરાબર શું કરી દેવાના? 0 મૂકી દેવાના. અને પછી શું મૂકવાના? x ની જગ્યાએ 7. x ની જગ્યાએ શું મૂકી દેવાના? 7. તો ઓટોમેટિક તમને k મળી જશે. આ તો આવડશે. 5 5 માં ખબર પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. આ 3-4 વાર બોર્ડમાં પૂછાઈ ગયું. કઈ નહીં કરવાની. 7 ની કિંમત સામે મૂકવાની છે? x. ચલો, આ કોના જેવું આવ્યું? ઉપર વાળા જેવું. તમે જાતે ટ્રાય કરી શકો છો. કિંમત મૂકીને મને જણાવો ને. ઉપર એકવાર રકમ જોઈ લો. આના માટે ટાઈમ આપીશ, 2 મિનિટ આપીશ. ટાઈમ ચાલુ થાય છે હવે. રકમ એ લખાઈ જાય પછી સ્ક્રીન ઉપર જોવાનું નહીં. રકમ લખાઈ જાય પછી સ્ક્રીન ઉપર જોવાનું નહીં. જવાબ આવશે -10. જવાબ આવશે -10. x ની જગ્યાએ મેં શું મૂકી છે? કિંમત. 6 નો વર્ગ કેટલો થાય? 36. 24 ના 24, x ની જગ્યાએ x. ઓકે, 36 ગુણ્યા 24 કેટલા થઈ જાય? 60. ચલ હંમેશા કેવા હોવા જોઈએ? પ્લસ હોવા જોઈએ. ચલ હંમેશા કેવા હોવા જોઈએ? પ્લસ. તો ચલ ને હળી કરાય નહીં. આનો ઓટોમેટિક ક્યાં મોકલાય? બીજા ઘેર. ક્લિયર છે? એટલે શું થઈ જાય? માઇનસ થઈ જાય ને બીજા ઘેર જાય તો. અને 6 અને k કયા સ્વરૂપમાં છે? ગુણાકાર. બીજા ઘેર જાય તો શું થઈ જાય? ભાગાકાર થઈ જાય. એટલે જવાબ શું આવે? ક્લિયર? ખબર પડી ગયા આમાં? કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. ઓકે, આગળ જઈએ. છઠ્ઠો MCQ. આ એવો MCQ છે, મને હસવું આવે. જો અહીંયા ધ્યાનથી જો, આ રીતે આપ્યું છે. મારે શું શોધવાના છે? તમને તૈયાર કરીને બધું આપી દીધું છે, ફક્ત 0 મૂકવાનું છે, જવાબ આવી જાય. કઈ રીતે? જુઓ, 3x - 2 = 0.
એક આ રીતે લખો. બીજું શું આપ્યું છે? 2x - 3 = 0. બીજ મળી ગયા. જો બે ગુણાકારમાં આપ્યા છે. આ દાખલો એટલો સહેલો છે, ન પૂછો ન વાત. જો આના બરાબર શું લઈ લો? 0. આના બરાબર શું લઈ લો? કેમ કરાય એવું? કારણ કે બંને કૌંસ ગુણાકારમાં છે. બંને કૌંસ શું છે? ચલો મને કહો, આ બીજા ઘેર જાય તો શું થાય? પ્લસ. મને કહો 3x કયા સ્વરૂપે છે? હા, તો બીજા ઘેર જાય 3 તો શું બની જાય? તો મને એક બીજ શું મળે? 2 ભાગ્યા. ઓકે, આ 3 બીજા ઘેર જાય તો પ્લસ. 2x કયા સ્વરૂપે છે? બીજા ઘેર જાય તો તો મને 2 બીજ મળી ગયા. એટલે તૈયાર બધી વસ્તુ આપી હતી, ફક્ત બરાબર 0 કઈ જવાબ લાવવાનો હતો. જો લો, જવાબ આવી ગયા. સારું, તો આનો તો મને એમ કહો, આનો જવાબ આ તો ખબર પડી ગઈ ને, બરાબર 0 કર. સારું, તો આનો જોઈને જ જવાબ આવી છે. આનો જવાબ કોણ કહે છે? છઠ્ઠાનો. ટે નહીં કરવાનો, હાથ ઉપર કઈ જવાબ આપવાનો. આના બીજ કયા થાય? હેલ્લા મેલું છે, મોઢે આવડે. કઈ નહીં, આના બરાબર શું લઈ લો? 0. આના બરાબર શું લઈ લો? આ બંને બરાબર શું લઈ લીધા? હવે જોઈને તો બોલો યાર. હેલ્લું સાતો, હેલ્લા મેલું. બોલશો તો આત્મવિશ્વાસ વધશે. અહીંયા મારી સામે હું અત્યારે કોઈને ઉડાડતો નહીં, પરીક્ષા ટાઈમ છે તો બોલવાનું. ખોટું તો ખોટું. કોણ બોલશે? હેલ્લા મેલું. બોલ રુદ્ર. +1 અને આ તમારું જવાબ. આ બીજ કહેવાય. આ શું કહેવાય? એટલે મને એમ કહો, આ માઇનસ બીજાને ઘેર જાય તો શું બને? તો આ એક બીજ ના મળ્યું. આ બીજાને ઘેર જાય તો આ બીજ ના મળે યાર. કેમ આવું કરો છો? ચલો, આનું કહો મને. આના જવાબ કહો. કોઈ નહીં, પહેલા બરાબર શું લઈ લો? 0. બીજા બરાબર શું લઈ લો? ટ્રાય તો કરો. આ બીજા ઘેર જાય તો હા, તો ડાયરેક્ટ ખબર પડે. 4/2 છેદ ઉડાડો, 1/2 એટલે શું આવે? 2 આવે. 2 આવે ને, 6 પેલી બાજુ 3 નીચે એટલે 2 થાય. પેલા 1/2 અલ્પ વિરામ. તો આ રીતે બીજ શોધતા આવડે આવા નોર્મલી. ક્લિયર છે? આગળ જી. કેટલી વાર પૂછાઈ ગયું. દ્વિઘાત સમીકરણ ઉકેલની વ્યાપક રીત કોને આપી? યાદ રહેશે. બીજું, આ બ્રહ્મગુપ્ત ક્યારે આવે? આનું ટેન્શન હોય છે. તો આ જો બોક્સ લખ્યું મેં, આટલા શબ્દ આવે તો બ્રહ્મગુપ્ત આવે. કેમ ઉકેલવા તેની રીત. કેમ આવે તો કોણ આવે? બ્રહ્મગુપ્ત. કેમ આવે તો કોણ આવે? ઓકે, જો મસ્ત કે એમ કેમ. સ્પષ્ટ સૂત્ર આવે તો સ્પષ્ટ સૂત્ર નું આવે તો એ શું આવશે? તમારે બ્રહ્મગુપ્ત આવશે. અમુક લોકોને ટ્યુબલાઇટ છે, થોડીક આમ ખબર પડશે. પૂર્ણ વર્ગની રીત કોણ આવે? સિદ્ધાચાર્ય. પૂર્ણ વર્ગની રીત કોણ આવે? સિદ્ધાચાર્ય. ઓકે, બધામાં શું આવશે? સિદ્ધાચાર્ય આવશે. ફક્ત ગ્રીક આવી જાય તો શું આવી જશે? યુક્લિડ આવી જશે. ફરીથી બ્રહ્મગુપ્ત શામાં આવે એટલું યાદ રાખો. એક તો આવે કેમ. ઓકે, એક તો આવે શું? કેમ. અને બીજું શબ્દ છે તમારે સ્પષ્ટ સૂત્ર. ઓકે, બીજું શું આવે? સ્પષ્ટ સૂત્ર. પણ મારા હિસાબથી આ બ્રહ્મગુપ્ત નહીં પૂછે લોકો. એ લોકો સિદ્ધાચાર્ય વાળું જ પૂછશે, અથવા તો યુક્લિડ પૂછે. પાયથાગોરસ ના કરીને આવતા, યુક્લિડ આવે છે ગ્રીક ની અંદર. બે ક્રમિક યુગ્મ સંખ્યા કઈ રીતે લખી શકાય? આ રીતે લખાય. x + 2. આ યાદ રહેશે. આમાં કોઈ મગજ દોડવાની જરૂર નથી. છેલ્લું આયા. હા, ગોલ્ડન પ્રશ્ન. આમ જોવા જઈએ સ્ટાન્ડર્ડ વાળા લોકો આ પૂછે, પહેલા તો મગજ ફરી જાય. મેં મસ્ત ટ્રીક બનાવી છે. આ ટ્રીક બનાવવામાં લગભગ 15 મિનિટ ગઈ. મેં કીધું બાળકોને કઈ રીતે આવડશે? દાખલો એક પત્તું ભરાઈ જાય. દાખલો ગણવામાં, આ દાખલો ગણવામાં એક પત્તું આરામથી ભરાઈ જાય. જો શબ્દ ઉપર રહસ્ય છે. ગણિત એને જ આવડે જેને એક એક શબ્દનો અર્થ ખબર. શું કીધું છે? તો ક્રમિક, પાછી કેવી? ધન, અયુગ્મ, પૂર્ણાંક. ધન
એટલે પ્લસ, ઘન નહીં ધન. કઈ સંખ્યા? અયુગ્મ સંખ્યાનો પૂર્ણાંકોનો ગુણાકાર શું છે? 143. તો એ બે પૂર્ણાંક કયા? કઈ નહીં કરવાનું, ઓપ્શન આપ્યા હોય એ બી સી. અહીંયા જોવા જઈએ તો કયો શબ્દ વધારે ચમકી રહ્યો છે? હા, તો બસ આ બે નો ગુણાકાર કરો, શું આવે? આ તમારો જવાબ. દાખલો ગણશો તો એક પત્તું ભરાય. બીજા કોઈનો જવાબ જો 143 આવે છે, જે કીધું હોય ને એ જ કરાય. ગુણાકાર કીધું હોય તો શું કરાય? ગુણાકાર જ કરાય, ડોટ ડાઈવ ના થવાય. આવડી ગયું? અંદર જ જવાબ છે, એમસીક્યુ ની અંદર જ જવાબ છે. તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરો. અને જો ક્રમિક જ છે, જુઓ 11 પછી તો સાહેબ 12 આવવાનું. અલ્યા ભાઈ અયુગ્મ કીધું છે. અયુગ્મ એટલે શું? હા, તો 11 કેવી છે? એકી. અને 13 કેવી છે? હા, આ બંનેનો ગુણાકાર કરો. હા, મને કહો, થોડુંક મગજ દોડાવો. અહીંયા કઈ કીધી છે? તો જો આ યુગ્મ ની જોડી આપી, જુઓ યુગ્મ ની આપી, અને શું શોધવાનું છે? હા, તો તમે સરવાળો કરો, કેટલા થાય છે? 18 થાય છે. પણ વચ્ચેનો શબ્દ વાંચો. હા, તો અહીંયા ચમકતી લાઈન આપણે કઈ કરીશું? વર્ગોનો સરવાળો. 8 નો વર્ગ, 10 નો વર્ગ થઈ ગયું. અંદર જ રસ. તો તમારે આવી ડિફિકલ્ટ વાળી જો પરીક્ષા પૂછાય તો એક એક લાઈન ઉપર મહત્વ હશે. જો એક લાઈન મિસ કરી ગયા તો નહીં ખબર. જો અહીંયા ગુણાકાર, જો પૂર્ણાંક છે ને, પૂર્ણાંક એટલે સંખ્યા, તો મેં કોના ઉપર લાઇટિંગ કર્યું? ગુણાકાર. અહીંયા મેં કેમ બે કર્યું? પૂર્ણાંકના વર્ગોનો સરવાળો. તો પહેલા પૂર્ણાંકનું મારે શું કરવું પડે? વર્ગ કરવું પડે, અને પાછું એનું શું લેવું પડે? સરવાળો. એટલે મારો જવાબ શું આવે? એ જવાબ આવે. સમજી ગયા? આઠમું ખબર પડી કે આઠમું નવમું મસ્ત ટ્વિસ્ટ વાળા છે, પણ એકદમ હેલા જ છે. ભારે મન નહીં લાગે મને. આઠમું 2-8 ઓકે. હવે આપણે જે છેલ્લો, અને આ પૂછાય છે ગોલ્ડન મોસ્ટ ટાઈમ્સ. હાઈ શબ્દ. જો અહીંયા હું જે લાઈન ટીક કરું ને એના પર ખાસ ધ્યાન આપો. શું કીધું છે? સંખ્યા. ઓકે. અને છેલ્લું નવમું જુઓ, અહીંયા શું કીધું છે? કા તો વિરુદ્ધી પૂછશે લોકો, અને ગોલ્ડન છે. કા તો શું પૂછે? ક્લિયર? તો વિરોધી જો સંખ્યા હોય તો તમારે આ યાદ રાખવાનું છે, બી બરાબર 0. વિરોધી સંખ્યા હોય તો શું યાદ રાખવાનું? જો વિરોધી સંખ્યા હોય તો બી બરાબર શું લખવાના છે? 0. ક્લિયર? વિરોધી સંખ્યા તો બી બરાબર શું લખવાના? આ યાદ રહેશે. હાલ ને હાલ તૈયાર કરો દો. વિરોધી સંખ્યા તો બી બરાબર 0. વિરોધી સંખ્યા તો બી બરાબર 0. કેમ કે આ પૂછાશે જ, ગોલ્ડન છે. કા તો આ પૂછ, વિરોધી સંખ્યા હોય તો શું થાય? પણ આ મને એવું લાગે છે આ નહીં પૂછે. આ જ પૂછાશે 100%. કે વિરોધી સંખ્યાની શરત શું? બી બરાબર, યાદ રહેશે, વિરોધી સંખ્યાની શરત શું? બી બરાબર. વ્યસ્તની શરત શું? સી બરાબર એ. ઓકે, સી બરાબર એ યાદ રહી જશે આ વ્યસ્તની અંદર. ઓકે, જે ના આવડે હાથ ઉપર કરો. વ્યસ્તની શરત જણાવો. કોણ કહેશે? જે ના આવડે હાથ ઉપર કઈ જવાબ. વ્યસ્તની શરત જણાવો. બોલો ને. ઓકે, સી બરાબર એ. આ કોની શરત છે? વ્યસ્ત. ગોલ્ડન એમસીક્યુ છે, ખાસ યાદ રાખજો. સારું, વિરોધી સંખ્યાનું શરત જણાવો. વિરોધી સંખ્યાની શરત બોલો મોહિદ્દીન. વેરી ગુડ. બી બરાબર. તો આ યાદ રહેશે. ઓકે, આ જો યાદ રહી ગયું તો હવે તો રમકડું છે. હવે તો શું છે તમારે? રમકડું પૂરું થવા છેલ્લું એમસી.
મારે કઈ સંખ્યા શોધવાની છે? કઈ શોધવાની છે? વિરોધી સંખ્યા શોધો. કઈ સંખ્યા? શરત શું છે? ચલો બી ની કિંમત અહીંયા શું છે? કે બરાબર શું આવે? ઓકે, તો મારો જવાબ શું આવ્યો? આ તમારો જવાબ. અહીંયા લગભગ લખવાનું રહી ગયું છે કે ની કિંમત શોધો, આવું આવે. આ રીતે લખ્યું હશે એક્ઝામ. આવડી ગયું? સિમ્પલ હતું. વિરોધી સંખ્યા હોય તો બી બરાબર શું લો? બી ની કિંમત અહીંયા શું આપી છે? તો કે બરાબર શું થઈ જાય? આવડી ગયો? સારું હેડો. તો પછી થોડુંક આમાં મને જવાબ આપો. આમાં શું આવે? વ્યસ્ત છે. વ્યસ્ત ની શરત કઈ આવે? સી બરાબર એ. ચલો સી ની કિંમત શું છે? વેરી ગુડ. અને એ ની કિંમત શું છે? તો મારા અહીંયા જવાબ શું આવે? આવડી ગયો? પૂરું થઈ ગયું. બધા એમસીક્યુ પૂરા. 9 એમસીક્યુ છે, જેમાંથી ગોલ્ડન આ છે. ગોલ્ડન મેં 2 આપ્યા. એક આ ગોલ્ડન, મારી સિગ્નેચર વાળા 2, આ એક સિગ્નેચર વાળું. કેટલા થયા? 3. પછી કા 4, 5 અને આ 6. ખાસ તૈયાર કરી લેજો. 9 છે એમસીક્યુ. ના ખબર પડે તો તમે એકવાર વિડીયો જોઈ શકો છો. આપણે આ રેકોર્ડિંગ થઈ ચૂક્યું છે. ક્લિયર? કમ્પ્લીટ?